જંબુસરમાં માનવતાની મહેક શૈલજા ફાઉન્ડેશન દ્વારા સતત 10મા વર્ષે પશુ પક્ષીઓ માટે વિનામૂલ્યે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું। કાળઝાળ ગરમીમાં મનુષ્યોની સાથે અબોલ જીવો પણ તરસથી વ્યાકુળ થતા હોય છે। આ બાબતને ધ્યાનમાં રાખીને જંબુસરનું શૈલજા ફાઉન્ડેશન છેલ્લા એક દાયકાથી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે। ચાલુ વર્ષે પણ સંસ્થા દ્વારા ઉનાળાની શરૂઆતમાં જ અબોલ પ્રાણીઓ અને પક્ષીઓ માટે પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે। સેવાકીય પ્રવૃત્તિઓમાં સતત 10 વર્ષથી સેવાયજ્ઞ શૈલ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 10 વર્ષથી અવિરતપણે આ કાર્યક્રમ ચલાવવામાં આવે છે। કાળઝાળ ઉનાળાની ઋતુમાં રસ્તા પરના રખડતા પશુઓ અને પક્ષીઓને સરળતાથી પીવાનું પાણી મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે। સંપૂર્ણ મફત વિતરણ પર્યાવરણ અને જીવદયા પ્રેમીઓ માટે આ કુંડા વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે। અબોલ જીવોને તરસ છીપાવવા માટે દર વર્ષે આ નાનકડો પ્રયાસ કરીએ છીએ। શૈલજા ફાઉન્ડેશન કુંડા મેળવવા માટે સંપર્ક જે નાગરિકો આ સેવા યજ્ઞમાં જોડાઈને પોતાના ઘર કે વિસ્તારમાં પશુ પક્ષીઓ માટે કુંડા મૂકવા ઈચ્છતા હોય તેઓએ નીચે જણાવેલ સેવાભાવી કાર્યકરોનો સંપર્ક કરી શકે છે, જેમાં નિખિલભાઈ જાની અને ઋષિભાઈ રાવલનો સંપર્ક કરવા વિનંતી। નિખિલભાઈ જાની શૈલજા ફાઉન્ડેશનનો ટ્રસ્ટી છું। ઉનાળાની કાળઝાળ ગરમીમાં પશુ પક્ષીઓને પીવાનું પાણી મળી રહે એ માટે શૈલજા ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 10 વર્ષથી વિવિધ પ્રકારના કુંડા બનાવડાવીને એનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે। જંબુસરમાં શરૂ થયેલા પ્રકલ્પ હવે આમોદ અને ભરૂચ સુધી વિસ્તર્યો છે અને રખડતા પશુઓ, કૂતરા તથા ગૌ માતા વગેરેને પીવાનું પાણી મળી રહે તે માટે ગૌ સેવા પ્રેમીઓ અને જીવદયા પ્રેમીઓના સહકારથી, આ બધા યુવાનોના સહકારથી આ વિતરણ કાર્ય થઈ રહ્યું છે।